વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે, જે અન્વયે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય રમેશ કટારાની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દેશનો કોઈ પણ નાગરિક સરકારની જન કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય તે માટે સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે। છેવાડાના ગરીબ મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે। સરકારની યોજનાઓ આમ જનતા માટે બની છે, જેથી વધુમાં વધુ લોકોએ તેનો લાભ લેવો જોઈએ। સરકારની કલ્યાણકારી યોજનાઓનો 100% નાગરિકો લાભ મેળવે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે। તેમ જણાવી વધુમાં તેમણે ઉમેર્યું કે ગ્રામ્ય વિસ્તારના પ્રારંભિક તબક્કામાં આદિમ જૂથના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી છે। વડાપ્રધાનની ઝીરો બેલેન્સમાં જનધન યોજના થકી નાના લોકોને બેન્કિંગ સેવા પૂરી પાડવાના સંકલ્પ સાથે દેશભરમાં 50 કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં રૂપિયા 2 લાખ કરોડની ડિપોઝિટ જમા થઈ છે, જે ભારતના વિકાસને વેગ આપવામાં મોટું યોગદાન આપી રહી છે। આ કાર્યક્રમમાં લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા। આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય વગેરે વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા। કાર્યક્રમના અંતે ગ્રામજનોએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા।